જે રીતે આંદોલન ચાલી રહ્યું છે એ સુધી એક આપનો વાત ખાસ કહેવા માગું છું કે રૂપાલાજીએ જે વાત કરી એ સદંતર ખોટી હતી. સ્પષ્ટ રીતે તમામનો વિરોધ છે. ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા આગેવાનો પણ સ્પષ્ટ રીતે માને છે કે એમની ભૂલ હતી. આદરણીય રૂપાલાજીએ પણ કહ્યું છે મારી ભૂલ હતી. પક્ષના વડા તરીકે પોતાની જવાબદારી સ્વીકારી અને CR પાટીલ સાહેબે પણ કહ્યું છે કે મારી ભૂલ હતી. બીજા આગેવાનોના અનેક પ્લેટફોર્મ ઉપર આ વાત કરવામાં આવે છે. 16 તારીખ સુધી નોમિનેશન, 22 પછી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ સુધી તમામ આગેવાનો ચૂપ રહ્યા. પછી હવે જ્યારે આખા સમાજને ફક્ત રાજકીય સમીકરણો સાથે કેટલાક લોકો, આખો સમાજ નહીં, ક્ષત્રિય સમાજ, રાજ કરવાવાળો, ભૂતકાળમાં 5000 વર્ષથી 500 વર્ષ આ દેશ પર રાજ કર્યું છે એ સમાજની સમજણ છે. રાજ કઈ રીતે કરી શકાય એની પણ સમજણ છે. એટલે જો કોઈ એવું મનમાં લાડવા વાળતા હોય કે આખા સમાજને ગેરમાર્ગે દોરી શકાય, એવું નથી. પણ સમાજને ઘણી વખત ઉશ્કેરણીજનક વાતો કરી અને અત્યારે રાજકીય માહોલમાં, ચૂંટણીનો માહોલમાં ઉશ્કેરણીવાળી વાતો કરી અને ક્ષુલ્લક લાભ કઈ રીતે લઈ શકાય એ વાત લઈને ઘણા બધા નીકળ્યા છે. તમામ સમાજના આગેવાનો ભાજપ સહિત અમને તો ભાજપૂતો કહ્યા છે તો પણ અમે બોલ્યા નથી. રાજપૂતો નહીં, ભાજપૂતો અમને વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે તોય અમે સહન કર્યું છે. એવા આગેવાનોને કે જેમનું સમાજમાં કોઈ ઋણ નથી, કોઈ યોગદાન નથી, પોતાની વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી અને સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. આજથી આની શરૂઆત કરી છે. એટલે માટે કહું છું, ક્ષત્રિય સમાજની સામે નહીં, ક્ષત્રિય સમાજને બતાવી દેવા માટે નહીં, ક્ષત્રિય સમાજની સાથે છીએ, એની લાગણી સાથે, માગણી સાથે બધા જ. પણ હવે જ્યારે રાજકારણના મેદાનમાં, ચૂંટણીના મેદાનમાં જવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજના તમામ ભાજપ સાથે જોડાયેલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છે અને અપીલ પણ કરવાના છે. આજે બધા આગેવાનોને બોલાવ્યા હતા, એમના મનની અંદર જે વાત હતી અમે સાંભળી છે, અમારી વાત પણ કરી છે. એક આગેવાનને બનાવવા માટે સમાજે 20-25 વર્ષના ભોગ પછી એક આગેવાન ઉત્પન્ન થતો હોય છે. આખા સમાજની માગણીથી આદરણીય ઋષિકેશભાઈ પટેલ બોલાવો. અહીંયા એમની સમાધાન હતું. તમને કહું, આખા આ વિસ્તારની અંદર જે જરૂરિયાત છે પાયાની, આરોગ્યની, સૌથી પહેલી જરૂરિયાત સર્વિસ યુનિટમાં એનું CHC, PHC થી લઈને સેવાઓ, કોલેજો, નર્સિંગ કોલેજ, સમાજની તમામ સંસ્થાઓ ઋષિકેશભાઈ પટેલે ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, ઠાકોર સમાજ, અન્ય સમાજનો વિસ્તાર હોવા છતાંય આ કોઈ પાટીદાર વિસ્તાર નથી, છતાંય ભારતીય જનતા પાર્ટીની આદરણીય મોદી સાહેબની વાત લઈ અને આ વિસ્તારનો વિકાસ કર્યો હતો. એટલે બધાનો ખૂબ આગ્રહ હતો કે ઋષિકેશભાઈ અહીંયા દાતા આવવાના છે તો અમારે મળવું છે. આજે ખૂબ મોટી સંખ્યામાં 1000 કરતાં વધુ આગેવાનો, એ પણ ક્ષત્રિય સમાજના તમામ, જાગીરદાર સમાજ પણ છે, ઠાકોર સમાજ પણ છે, ક્ષત્રિય સમાજ પણ છે, કોટડી છે, આદિવાસી સમાજ છે, દલિત સમાજ પણ છે, બીજા અન્ય સમાજો પણ છે, વિશ્વકર્મા સમાજ પણ છે. એટલે તમામ આગેવાનોએ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે વિનંતી પણ અમે કરી છે. એમને વાત અમારી સહર્ષ સ્વીકારી લીધી છે અને હવે ભવિષ્યમાં આખા સમાજને ગેરમાર્ગે દોરવા હું ક્ષત્રિય સમાજને પણ અપીલ કરું છું કે એક આગેવાન બનાવતા 20 વર્ષ લાગે. અત્યારે જ્યારે મુખ્ય પ્રવાહ ઘણો વખત ભૂતકાળમાં પણ ક્ષત્રિય સમાજ જે તે ગમે તે પક્ષમાં હોય, પણ અત્યારે જ્યારે સમગ્ર રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવવાની છે ત્યારે એનો લાભ લેવા માટે, સરકારની સાથે રહેવા માટે, વિકાસમાં સહભાગી થવા માટે, અને બીજું કહું, આ સમાજને આતતાઈઓ, આક્રમણખોરો, મુગલોથી 1000 વર્ષ સુધી આ સમાજને, ભારત રાષ્ટ્રને જો કોઈએ આ ધરતી પર પગ ના દેવા દીધો હોય તો એક ક્ષત્રિય સમાજ હતો. એટલે હવે ખાલી એક નાની વાતમાં માફી તો માગી લીધી છે, ખોટું છે એવું સ્પષ્ટ માનીએ છીએ. એટલે નાની વાતમાં ઢોળી દેવા માટે સમાજ ખોટે રસ્તે ન જાય એ વિનંતી કરવા માટે આવ્યા હતા.